આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા આજ રોજ સ્વર્ગસ્થ હાર્મિશ ગજેરાની હત્યા મામલે રાજકોટ પોલીસ કમિશનરને આવેદન આપવામાં આવ્યું. કુર્મી સેનાના યુવાનો મોટી સંખ્યામાં સીપી કચેરી ખાતે ઉમટી પડ્યા. સ્વર્ગસ્થ હાર્મિશ ગજેરાની હત્યાના આરોપીને સખત સજા થાય તે માટે રજૂઆત કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા અપાયેલા આવેદનમાં રાજકોટ શહેરમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે પણ સીપી સાહેબનું ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું. વાત કરવામાં આવે કે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો સામે ગુનાખોરી રોકવાના વિવિધ કાયદાઓ તળે કામગીરી ચલાવતા રજૂઆત કરવામાં આવી હતી. શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તથા છરી ચપ્પુ જેવા ધારદાર હથિયારો લઈને ફરતા અસામાજિક તત્વોને ખાસ ઝુંબેશ ચલાવી ઝડપી પાડવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ હાર્મિશ ગજેરાની હત્યાના આરોપીને સખત સજા થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા મજબૂત ચાર્જશીટ મૂકવામાં આવે તથા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. સીપી કચેરી ખાતે પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા આ બાબતે યોગ્ય અને ન્યાયી કામગીરીની ખાતરી આપવામાં આવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજકોટ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવશે. સીપી કચેરી ખાતે આવેદન આપવા માટે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના હોદ્દેદારો તથા સ્વર્ગસ્થ હાર્મિશ ગજેરાના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.